ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું રિયો બે વર્કઆઉટ કરીને આવ્યા 1 કિલોમીટર જેટલું. રિયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ચલો જઈશ આપણે તેલનો ડબ્બો લાવવાનો છે. ગાડીમાં 2 દિવસથી પડે છે, કાઢી નાખે. હવે તેલ પતી ગયું લઈ મે બી હેડ તન લ્યો કાટ્યા મૂક્યા લો મૂકી દે પૂનમ. હું નહીં ઉપાડ્યો હું એની તો હું કરવા આવીશ તાન. હું તો કાટ્યા લો ને એટલે હેડોતી હું આવું થાય. હા એ ઉપાડ્યો. વી આગળ નારી શક્તિ બતાવો. નારી શક્તિ કહેતો હોય છે ટાઈમે જ બતાવાય. એટલે વન ટાઈમ જ. ફાધર ગુડ મોર્નિંગ. પૂનમ હવે ડબ્બો આવ્યો. ટીકલો હવે રીલ શૂટ કર્યું છે. મોર આવીશ ચો થઈ રહ્યો ને રોજ આવે પણ બચ્ચા રખડીને જતો રહે, કોઈ ખાવા નહીં મળતું તે. રોજ દોડા નાખું. રોજ નાખું. તમે તામ પીતી હોય રોજ આવે. પેલી ખલી એક બાજુ કરી દેવાની નહીં કોઈ નહીં કરી હવા બેલાયેલો તો નાસ્તો થઈ ગયો. આજ તો આજની રોજ તો આપણે તમે કરતા નહીં. રોજ જો થાય. તમે ખાવી ખીચડી? ના નહીં ખાવી. ના તો કઈ વહેલા બને છે નાસ્તો ખીચડીનો. મમ્મી પપ્પા જો જતા બોલાવી અને સંજો પલંગ તમારો છોકરો એનો પલંગ બેને અલગ અલગ લીધું છે. અલગ એટલે તમે સોફા બી ના નાખો ને પલંગ નથી નાખો. એટલે આ કને પાણી ચાલુ રાખ્યું છે. આ બધું ભરાઈ ગયું. તો કઈ પપ્પા જ જતા ગાડી લઈને. તમે વહેલા આ તો ટીકલો જ તો લે. તું જો તો ગાડી લઈને તમે કે પપ્પા જે આમ વિડીયો ઉતારી દીધો છે. આમ ઊંચવા છે તું કે સોફાની સાફ સફાઈ થાય છે. હર કોણ ટેબલ બેબલ હો પેલું કરી દેજે અંદર. હો હું શું નાખ્યું છે કશું? જો આમાં કશું નાખેલું છે મેં આટલામાં. હવ કેબલ પેલા એ મૂકી દેજે એ કામ. તો કાને હેડે બોડી પહેલાનું તો કઈ જાવ પેલો નવો બેબી આવી તો તે ગોળીઓ બોતવાનું તારે તો જઈશું બધો બહેરો ત્યો. હા પૂનમને જો તો કઈ સંજો અહીંયા બે છે મિની કિચનનો વિડીયો બનાવે. પેલો જઈ છોકરું રમાડવા, છોકરાને ગોળીઓ બોતવા. એ તો વાંધો નહીં, આપણે પ્રમોશન નહીં કરવાનું એટલે ચાલે વાતાવરણ આવતું. તો કઈ પપ્પા જતા હેતરમાં ચાલ લેવા. પપ્પા તઈ લાયક હું વાટીને. હા ક્યાંથી ખુલશે આ? ટીકલો ત્યાં જ્યો છે ગોળીઓ બનતામાં. પેલો બાજુવાળો ચો દે તાન મમ્મી હેઠતી. તો કઈ પપ્પા જતા હેતરમાં ચાલ લેવા. હા આપણે જો રોજ રોજ જવાનું છે ગાલી લાવવાનું. પણ રોજ ચો જવાનું હોય. તો કઈ ચાલ લઈને આવ્યા છે ને ઘરમાં કોઈ છે નહીં. તો કઈ અમારે કાશીનો છોકરો થયો છે એટલે એનો ગોળીઓ બધીશ બધી દીધું. વધારે હાલજો પાછો પૈસા એ તો અહીંયા છે એટલે ભાઈ થઈ કદી બાબા થયું. હવે ને નાસી હે હવે ને નાસી હે. હા હા મોટા ભાઈ પેલા મુનિ આનો જ છું હજી. તો કાંઈ જઈએ તો ગોળીઓ બધવા આવ્યા તો બધા આવી ગયો. શું સા ના મને નહીં ખાવું. ક્યારે છે બધું તારેલો લાવી તો વાંચો નાખી દીધો. હેરતી આવી તું તા મમ્મી લાવી શકે કારેલો. તો કઈ મારે પોણી આવે છે ને બધી લાઈ નહીં ઓગામાં મિલો કાળેલો ને શાક ખવડાવવાનું તો નાસ્તો ભાવે છે કા? હા હા ભાવે છે તને? હા એક બે નું 3 જણો પેલું એ કરું.
પાણી આવે છે ને આ તો પેલું ગાડી જ ધોવી હતી. તો કઈ જઈએ તો બેસું ખાવાનું છે ખાવાની કદાચ થઈ ગયું નહીં કોઈ દેખાતું નહીં સારું રસોડામાં તો કઈ ખાવાનું બને છે હો કે સંજા ચમ હા કરી દે હિસાબ હું આવું હિસાબ તો કરી દે કોઈથી એટલે ઓમ એસ્ટિમેટ તો ખબર પડે કે ચમ વિના પણ લઈ જઈશું તાબુ તમે ચાણ કરશે તેમ ઉઘરાવાનું લાગતું નહીં કોઈ હાલે પોચ હાલે હોત 5,000 તો આપણે 50 કાઢો 50 નહીં ધાબુ ભરવાનું થાય ને એટલે બધો પૈસા 50 એમ કરીને એ રીતે કરવાનું પછી બધા ભેગા કરીને પૈને ખાય. તો કાંઈ મંદિરે જવાનું છે તો પપ્પાનો મેં જઈએ છે મંદિરે એ તો વંજોડે હોય લે તાણું બસ મંદિરે આવ્યા છીએ આપણો બીજું તો આજ તો મારા હંગાતી આવી બાબા હંગાતી હેડીને દાદા જોડે તેડ આવતી નહીં નહીં કોઈ બાબા તો તેડું ના તેડું તો કાંઈ મંદિરે આટલું મંદિર આપણે થયું અમુક તાબુ ભરવાનું રહેશે તો કાંઈ મંદિરે આવ્યા છે આપણે મફળીઓ જોઈએ જેટલી ઉગી હશે નહીં ઝાટકા નહીં હોય તો એટલે બસ અરે ઉગી જઈ લે મફળીઓ તો ઉગી છે ને તો કાંઈ ઉપર ચણીને એનો હિસાબ કરવાનો છે એનો ઉપર ચણીએ જ ને ઉપરનો ગાઈસ 10,000ની આજુબાજુ થયા કોક હજી ગણ્યા નહીં ગણવાના તો ગાઈસ અમુક હિસાબ તાલી દીધો અમુક પાણી ઉપર છોટવાનું છે 2 દિવાલોનું તો ગાઈસ મંદિરે જતા ને આવી ગયા ખાવાનું થઈ ગયો હેડો કાઢજો ખાવાનું થઈ ગયું હોય તો હજી કચરા બધું ચાલુ જ છે બોડી તો ગાઈસ મમ્મી ત્યાં ભૈલું રમાડો બેહી તો ગાઈસ કોઈ ખાવાવાળું છે નહીં હું એકલો જ છું આટલામાં તો આપતો એ ક્યાં હે આ હે ને શાક બનાવ્યું છે આખી ડુંગળીની વળી શું શાક આવે અરે બેજા ખાવા હેડ ખાવા નહીં તો ડુંગળીનું શાક બનાવી શકતો તું મમ્મી ખાઈ લે હેડો તાન હું તો ખાઈ લેતો થોડી એક ખાવાનું હતું એક અડધી રોટલી હવ કેટલા ખાવા જો સંજો મંદિરે હજી નહીં ખાયો ખાઈ લીધું અડધી રોટલી એટલે વરસાદ ચાલુ થઈ ગયો હોય તો હવે પપ્પાને નાસ્તો કરું છું ખાવાનું તો સર નહીં વરસાદ ચાલુ થઈ ગયો બહાર સંજય હિસાબ કરે છે હા ચાલુ થઈ ગયો જોનું તો ઠંડો પવન આવે ઠંડો નહીં કે મસ્ત પવન આવે છે સાચું કહેશો સારું તાણ મારે ગાડી ધોવી છે તારે પોણી આવે છે ને જ્યાં પ્રેશર આવે છે ગાડી ધોવાની છે આપણે તો કાંઈ મમ્મી તો અમુક સાસ બનાવે સાત તો વહેલા બની દીધી નહીં હા તો કાંઈ હોજ પડ્યું 4 વાગે આવું અહીંયા તો ગોલ લુગડો વળાઈશું મારે હારી ગાડી ધોવી છે નહીં આવતું તો હાલ તો આવતું હતું સંજો ક્યાં આવે છે ને પાણી એટલે એજન્સી લખવા ભણવા બી છે ને કોક લખતી લાગે છે તો એ ચા નાસ્તો થાય છે ચા બની જાય કે નહીં બની હશે હજી ગુડ્ડુ આવી નહીં સ્કૂલમાં તને કેમ એવું લાગે વજ પડી ગયું નહીં વાતાવરણ શું આખું થઈ ગયું વાતાવરણ લાઈટ તો જાય છે ને આવે છે ને ચો રસ અડધો ને આજે છે અડધો કાલે છે કને કીધું હા 8મની રજા હોય નહીં 7મ 8મની
ના રજા તઈ દાડા હશે હોય કદાચ દશેરા આવે ને હા? એટલે પરીક્ષા ચાલુ મંદિરે આવું થઈ જો જજે તપેલી દૂધ તો ગાઈસ અહીંયા તો ચા નાસ્તો થાય છે ને પણ જવું છું મંદિરે કાલે આઠમ છે એટલે કાલે વળવાનું બળવાનું એવું બધું કરે સ્ટીલની તપેલી છે આવી એટલે અમુક જગ્યાએ આઠ છે અમુક જગ્યાએ કાલ છે હા તપેલી લેતા તો ગાઈસ પપ્પા હેડે ગાડી લઈને દહીણું દળાવા હા પપ્પા આજ તો ટેકલાય ગાડી ચલાવી હતી સવારે હા ઓહો આજે લઈને ગયો તો અને સાફ તો કરતો નહીં ને શીખવાનું ક્યાંનું બાજરી છે બાજરી લઈને જોશ આ બધા બાજરી કરું છું મંદિરમાં તો કાલ વળો બધું બનાવવાનું નહીં આજે પપ્પા નહીં આઠે એમ કાલે છે અડધો આજે છે અડધો અડધો કાલે ગણતરી દાડા ગણ્યા થી અને આજે અને તિથિ પ્રમાણે ડાયરી વાળા કાલે હા બધાને અલગ અલગ છે એવું કરી દે આજે ને કાલે દાડા ગણવા ના દો તો ગાઈસ પપ્પા જઈશું દળાવા ને આપણે જઈએ મંદિરે સંજો જો શું હતા જે પૈસા ખાવા પૈસા ગણસ એ નથી ખર્ચો તે થપ્પીઓ ફરેલી છે એકલો કે સંજો પૈસા ગણસ પૈસા નહીં ગમતો ગરમ ના ખાવા તો નહીં હળિયો નાખી નાખવા પડે ભરાઈ ગયા લાગુ ને એમ એટલે આ ભરાઈ ગયો છે ખોલજે નહીં ખોલવાના પેલે બેંકનું ખાતું ખોલે પૈસા તોડીએ કોનું કોનું છે રે તારું છે તારા પૈસા છે ખોલાઈ બનો હમ? ખોલાઈ બનો છોકરો તો ઊંઘી ગયો લે હારો વાઘ ઊંઘવા દે વાઘને ઊંઘવા દેતા હું ભરાઈ ગયો છે ત્યાં કયો પરવાનો હારો તું આમાં તો કેટલા હશે હા ખાતા નાખવાના એટલે તને હાલ લે એટલે તું પછી મને કેશ આલ્યો એટલે હું ડાયરેક્ટ નાખી દઉં ખાતામાં નહીં એ રીતે જ જઈશ અમારે તો સારું છે ઓનલાઈન જઈશ નાખવા નહીં જવું પડતું તો શિલ્પાને પેલી વખતે ફૂટ્યા હતા ખબર પૈસા તે શિલ્પાને પૂનમ બેન આવવાનું બાકી છે ખેતરમાં ફૂટ્યા બધા તો નતા ઉગરાયા 20,000 લીધા આલ્યા હતા 5,000 હા કાજલ એટલે કાજલનું કયા હાલે હતા કાજલ લીધા હતા 5,000 બીજું લીધા હતા હા હા એ તો મેં નાખ્યા હતા કે પેલી ઓન બેન બાકી છે ના ભાઈ હા હા અલે આ આવી જાય ગુડ્ડુ તો ગાઈસ પાછા આજ તો મંદિરે આવ્યા છીએ સાફ સફાઈ કરવા કારણ કે આઠમ છે આઠમ છે અને ગઈ ચંતરનું કામ પતી ગયું છે ધાબા તળિયું ખાવાનું છે ને એટલે આ બધું કાલ પાછું આઠમ છે એટલે તળિયે ના થશે પણ આ બધું સાફ કરવાનું છે બધું બહાર કાલે જ નાખવાના છે તળિયુંને કાલ તળી નહીં નાખવાનું પણ કાલે આઠમ નહીં હા તો ગાઈસ આર્ય મંદિર છે ને બધા આર્ય તો હજી પેલું એ કરવાનું રજા લેવાની પછી તોડવાનું પછી પેલી બાજુ પેલું એ કરશે રજા મળશે તો તોડી અને પછી ન અહીંયા ને અહીંયા બીજું બનાવવું પડશે રજા નહીં મળે તો. રજા નહીં મળે ને એના જ જગ્યાએ નોમ જ રજા હા એટલે એના જ જગ્યાએ બીજું બનાવવાની જગ્યા નહીં ઉપર આમ તાબુ આવી જશે આટલું કામ થઈ ગયું છે જો દૂરથી હું બતાવું છું એવું લાગે છે હા સારી પાડી છે ને તો ગાઈસ કાલે આઠમ છે અમુકના આજે છે અમુકના કાલે તો આપણે કાલ રાખીશ તો એ સાફ સફાઈ કરવાની એટલે કાલ બધો બેસી આવીને તારા કો બા હાથ છે એટલે પાવડા બાવડા લઈ છોકરો જોઈ બધી સાફ સફાઈ કરી દઉં છોકરો જોઈ કરાવું તો ગાઈસ મંદિરની આટલું સાફ સફાઈ કરી નાખી ચલો જઈએ ઘેર અલે 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 આ બધું ભરાઈ ગયું તો ગાઈસ અહીંયા તો જો કોણી આટલું પર ઓય માટી નાખવાની છે ઓય હા માટી નાખવાની છે એક ટ્રેક્ટર એક ટેન્શન તો બસ જો પૂરો થાય શું થયું વાગ્યું લાગે છે તો ગાઈસ પાણી ભરાઈ ગયું છે ઘર આગળ હવે એક ટ્રેક્ટર બે ટ્રેક્ટરની જરૂર છે માટીનો કમ્પ્લીટ થઈ જતી એટલું નાખ્યો હતો લાઈટ જતી રહી એટલે હો હો બોલા છે બોલ બોલ પેનથી 11 પહેરવાની આવતી પછી 20 સુધી બોલો બોલજે હા એ 17 નહીં 7 ન્યુ શીખવાસ 8 9 10 પછી 11 પહેરવા બોલો
11 12 જ નહીં આવતો ગુડ્ડુ ઈવન નથી આવડતી ને એને નહોતો એટલે 20 21 એવું બોલો થોડું મંદિરે આવીને જઈ કે કોઈ હોત નહીં હો. જે કાકા હી કે ઈ કણ તો હતો હું તો ખોટું કે નહીં દાડી નહીં થઈ તો ગાઈસ બહાર તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો સંજય ગલ્લા તોડવાના હતા ને છોકરોના લાઈટ આવવા દે એટલે ભાઈ લાઈટ આવવા દે. લાઈટ તો આવી જ નાનું જઈએ જઈ અને વરસાદ ચાલુ થયો બધો નવરાત્રી બગાડવાનો નહીં જેમ નવરાત્રી સીવન તો પેલા આ વડોદરા ને બાદ તો કેવું થયું છે તો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો બરાબરનો આજ તો હવે તો ઠંડી પડવાની જગ્યાએ વરસાદ ચાલુ છે. આમ રોટલા બનાવો મમ્મી શાક બનાવો કારેંગળો હું બનાવી હું તો ખાવાનું બંધ નહીં કરી દીધો અમુક ચો ખાઉં છું વધારે માપ નથી પહોંચ્યું હું ચો ખાઉં કાલે ખાધું નતું બપોરે પહોંચ્યું નતું ખાધું આજે અડધી રોટલી ખાધી જોવું અમે શાક કેવું બનશે તો કોઈ થોડી ખવાશે તો પણ વધારે નહીં ખાવ તમારે ફોન લાવવાનો પાર્વતી કે નવ આવે તો નહીં. ક્યાંથી આ પેલો નવું નથી મંગાવ્યો. એ તો સંજ્યા માટે મંગાવ્યું એ તો સંજ્યા માટે મંગાવ્યું આ તો સંજો પણ સંજાનો તો કોઈ 10 ફોન નહીં છે તો તમે આઈફોન લેશો સંજ્યાનો છે. હા સંજય આઈફોન આલે તો પપ્પાને જે આવે આ છે એ તારું. પપ્પાને આલે ખરો એક આલે તો મારે હમણાં આ ફોનનો આવી જાય તે આ જો ખોજો જોવા મળી ડિસ્પ્લે. એ તો પસાડી હશે એટલે અમે આ તો પપ્પા તો આ ફોન તો છોકરા કાકા ઈ શું થાય એ તો છોકરો હોય તો તાણ શું થઈ ફોન તો છોકરો ના આવે હવે રોતો હોય છોકરા હોય પણ છોકરાને હવે આ તો જો તો તે આઈફોન લઈ લે સંજ્યાનો ના એ નથી માં તો આ જે એ નહીં આ જૂનો રે પણ એ તો કોકનું કના આવે પૂરમ ના આવવાનો આ તો બધું હા એમ બધી એડવાન્સ હોય છે બધા આપણે શું કરવું પડે. એને મારો આઈફોન લેવો આરો ના તું તો હમણાં પાછો 1.5 લાખનું નવું મંગાવી નાખ. મારે લાવવાનો જ છે ટચ થતું જ નહીં આ મોટો ટચ નહીં થતું હું હમણાં બધું મંદિર અંકલ 16,000 ના તો પેલા ઇયરફોન લાયા એ ખોટા લાયા છે 16,000 નહીં પેલો તો 24,000 કહેતો હતો. કેમ કોણ એ કિંમત એ તો કિંમત તો એટલી હતી ડિસ્કાઉન્ટમાં મળ્યો હવે તો વાતો બધા ડિસ્કાઉન્ટ જ આવે છે. કોઈ લે ના ઓય લે તો નહીં લાય તો ના હોત તો ઊંઘાડીએ દોત પણ અંધારા કોઈ બેહી જાય તો હા એવું થાય છે. એવું થાય. આમ હું ડબ્બલ મૂકતો તો મૂકી મિતાંશ ના ઊંઘાડ્યો પલંગમાં. એટલું જ ને લાઈટ હોત તો ચાલે. ડેટ અહીંયા મેતાન મેતલા તો ગાઈઝ લાઇટ છે નહીં આપતો લગભગ 2-3 કલાકથી જઈશ હા નહીં બેઠી પછી આપ તો આવી ગયો ને ઘણો છો ને ત્યાં બોળ ઉપર રહી ગયા બસ જા તું તાર કોમ કર આખો દાડો હો એટલા તો કઈ ડીમ લાઈટ ચાલુ છે અલ્યા ડીમ જો કા ડીમ તો ચાલુ આવી જઈ બોડી તાર ઘેરથી ફોન આવે છે તાર ઘેરથી ફોન આવે હા આ તને કહેવાય તું વાત કરવી હોય તો કર લાવ વાત કરો મારા પપ્પાનો અસર નથી. તો કઈ જઈએ તો વાહન ધોવાનું ચાલુ છે વાગણામાં આવ્યો છું. તો ધીરે ધીરે ઘરમાં જતો રહો હું અમારી રસોડું જ છે નક્કી નાખ્યો તો કઈ જઈએ ખાવાનું એ બની ગયું આજ તો ખાવું નહીં મારે હું રોજ હજુ નહીં ખાતો આમ તહીં હિન્દીમાં શું કહેવાય હેલો ફટાકડાનો હિન્દીમાં પટાખે ફટાકડી ફટાકડે નહીં પટાખે હિન્દીમાં બધા બેસી જશું ખાવા અંધારામાં ના માર નહીં ખાવું ના કેવું બપારીએ શાક કેવું છે મસ્ત છે હા સંજ્ઞા પેલા જેવું શાક ચાક છે શાક છે મને કહે જેટલા હું એ પ્રમાણે ખાઉં પપ્પા સારું છે પપ્પા કે સારું તું જુઠ્ઠું દીધો છે પપ્પા એટલે મને કદાચ ભૂખ લાગી હતી મેં સારું રાખું એ પણ તો એ બોલી ગયા કે એટલે કદાચ સારું એવું હોય યાદ આવી ગયું પપ્પાનું કંકોળો તો ભાઈ ચલો આપણે આટલું થઈ ગયા છે કાલે નતું ખાધું હું આજે ખાઉં છું 2 દાડે બેસ લે બસ ખા નહીં ખું તમારે બધો ખાઈ લે હેડો આ તો ઊંઘી ગયો છો ખાઈ રહ્યા હા લાવ બેહી જાઓ તમે. હા હું બે હાઉસ તું જા
તો કઈ મારે 4 જણો ખાવા બે 4 જણો છો 5 જણો 100 જણો સંજય કરી 100 જણો થયો ને પણ જેન્સી 7 જણો એટલે છે આઠ, ને નવ, દસ, આપણે 12. થોડી હે ને મોટી રિક્વાયરમેન્ટ છે જગ્યાની. જગ્યાની સાબણ જગ્યા જ નહીં મળતી શું કરવાનું ભાઈ આઈ લાઈટ તો હા હો વિયો ये तो करना तो એ નાખો પકડી ये तो अपन घरे तो તો એ મમ્મીને રાત તો ગરબા જવું છે બે હા ઓ વડોદરાનું લાગે છે તો એ મમ્મી નાસી બે તો જોઈશું હા કમેન્ટ આવો શિલ્પા પૂનમ તો એ બધા કેમ બોલતા નહીં હા ગાય જોઈ કીધું શિલ્પા બિચારીને ખાવા નહીં બોલાવતો ભાઈ હા શિલ્પા તઈ કેમ બોલતો નહીં પૂનમ પાર્વતી ને બધો હા ગાયજો કે કરું એટલે તો શિલ્પાને તો ઊંઘવાનું કરું છું ગાયજો કે તઈ શિલ્પા બધો કેમ બોલતો નહીં બોલીએ છીએ બોડી કે ફોનમાં દુખાય છે એટલે શિલ્પા આપણે બોલું શું બોલે છે તો ગાય પૂનમ તો અત્યારે રાતે શિખર પેક કરો છો બધું તે હેડી ખું કેમ? બસ હવે કંટાળો ગાઈસ ચિંતા કરી ગાય જો ચિંતા કરું છું કે બિચારી શિલ્પાને તો ખાવાય નહીં બોલાવતો જોડે બી હારતો નહીં ગાઈસ ને કે તમે એમાં ચિંતા ના કરો અમે બોલાવીએ છીએ ખાઈએ છીએ ખવડાવીએ છીએ બધું એ તો આમાં તો કઈ થાય અમારી ચિંતા કરીને તમે અડધો ના થશો નહીં હા ગાય જો કે કેમ શિલ્પા પૂનમ પાર્વતીને બોલતો નહીં ચાલ બોલું છું તો ચાલ ચાલો બોલું. હા ગાય જો કે શિલ્પાને બિચારીને નાસ્તો નહીં હાલતા હતા એકલા ખાઈ જોશો કઈ નાસ્તો પડી ખાવું હોય તો ખાય કઈ 2 ડબ્બા ભરીને પડે કઈ બનાવી લો કે તૈયાર હા ના ખાવા બી હો બિચારી બોલાવતા નહીં ખાવા બોલાઈએ છીએ પણ એ આવતી જ નહીં એ ક્યાંક હું પૈસા ખાવું એટલે પછી આપણે ના ચાલે ખાઈએ જ લે બરાબર તો થાય કે પાહણ હોય તો ખખડ થોડું હા તો ગાઈસ ખખડે ઝઘડો થાય સારું પ્રેમ હતો પ્રેમ વધે પેલું હું ખબર ઝઘડો ના થાય તો કમ્પ્રોમાઇઝ કરતું રહ કે હારું એક દબાતું રહ ને એક પેલું નાખે કમ્પ્રોમાઇઝ ના થાય કોઈક દિવસ વાંખા કરે ને કમ્પ્રોમાઇઝ ના થાય તો ગાઈસ બોલું જ છું આ તો થોડું થાય શિલ્પાઈ ને સિલાઈનું કામ હોય એટલે એ સિલાઈ કરતી હોય એટલે ખાવા ના આવે એટલે લોકોને એવું લાગે ઝઘડ્યા હશે એટલે અમે અમુક તો કે હાથે કરીને આવું કરું છું ને એટલે આપણે જોઈએ કે વિડીયો એવું હોય ગાઈસ આ તો એ બધું તમારે જોવાનું આ સિરિયલમાં હું ચાલુ છે તમને ખબર બાર મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને યાર ઠંડી પડે વરસાદ પડે ને એટલે શિયાળો આવે તો યાર ખબર